હેલો ગાઈઝ, આજે આપણે જાણીશું કે 51 શક્તિપીઠ અંબાજી પરિક્રમા ક્યારે હોય છે અને તે કઈ રીતની હોય છે. તે ફૂલ વિડીયો જાણવા માટે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા વિડીયો જોઈતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો પહેલાં તો ખાસ આપણા ગુજરાતીઓ માટે છે, કેમ કે આ અંબાજી મંદિર ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતનું ગર્વવાળું પ્લેસ કહેવાય, જેમાં દર વર્ષે ઘણા બધા લોકો આ 3 દિવસમાં પરિક્રમા કરવા આવતા હોય છે. અહીંયા જે પરિક્રમામાં કહેવામાં આવે તો અહીંયા અંબાજી શક્તિપીઠ 51 શક્તિપીઠ છે. એના જ બીજા સાઈડમાં 50 નાના મંદિરો બનાવવામાં આવેલા છે, જેમાં માતા પાર્વતીના જેટલા અંગો જ્યાં પડ્યા હતા ત્યાં જે મંદિર બન્યું છે બધું જ ડિટેલમાં બતાવવામાં આવી રહ્યું છે. જો તમારે આખી ડિટેલ જોઈતી હોય તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં જણાવીશ અને દરેક મંદિરના પરિચય સાથે જણાવીશ અને એ મંદિર મૂળ સ્થાન ક્યાં આવેલું છે તે તથા આ પરિક્રમામાં તે મંદિરનું નામ શું છે તે બધું જ જણાવીશ. અહીંયા મિત્રો તમે જોયું એક વર્ષમાં એકવાર પરિક્રમા કરવા આવશો તો તમને બીજી વાર આવવાનું જરૂરથી મન થશે. જે કહેવા જઈએ તો અહીંયાથી જ આપણને જે વખતે એન્ટ્રી ગેટ માટે આપણા માટે બહુ મસ્ત સુવિધા કરેલી હોય છે, જેમાં મંડપ ફૂલ પાથરેલા હોય છે, ઘણા બધા સેલ્ફી પોઈન્ટ્સ મૂકેલા હોય છે અને જેમ તમે જોઈ રહ્યા છો તેમ ભજનવાળા ભવન હોય છે. અહીંયા જે આપણે ચડતા નાના બાળકોની જે કારીગરી જોવા મળે છે એ અદ્ભુત હોય છે. પછી આ જ રીતના નાના મંદિરો હોય છે, એમાં દરેક